મુસ્લિમ સમાજમાં પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ તરીકે ઉજવાતો પવિત્ર તહેવાર મિલાદુન્નબી રાત્રે તથા સવારે ભાવનગર શહેરમાં ધાર્મિક શ્રદ્ધા, ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવાયો. શહેરના ચાવડી ગેટ, બાપુની વાડી અને અન્ય મુખ્ય ધર્મસ્થળોમાં ખાસ નમાજ તથા દરૂદ સલામના કાર્યક્રમો યોજાયા. રાત્રે મજલિસોમાં કાવ્ય, કસીદા તથા મહેફિલ દ્વારા પૈગંબરની શાનમાં સ્તુતિ કરવામાં આવી. વહેલી સવારે વિવિધ મસ્જિદોમાંથી જુલુસ નીકળ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દાઉદી વોરા સમાજનું બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું. સેંકડો યુવાનો લીલા ઝંડા લઈને નારાએ તકબીર સાથે જોડાયા. શહેરભરના અનેક વિસ્તારોમાં મકાનો, મસ્જિદો અને દરગાહો પર દીવો, લાઇટિંગ તથા હરિયાળા ઝંડાથી સુંદર સજાવટ કરવામાં આવી છે. સમાજના યુવાનોમાં વિશેષ ઉત્સાહ નજરે પડે છે. આ તહેવારને અનુલક્ષીને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું. મૌલાના દ્વારા જણાવ્યું કે મિલાદુન્નબી એ પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જીવનથી પ્રેરણા લઈ ભાઈચારો, પ્રેમ અને માનવ સેવા તરફ આગળ વધવાનો દિવસ છે. આ તહેવાર માત્ર મુસ્લિમ સમાજનો નહીં, પરંતુ સમગ્ર માનવજાતને એકતાનો સંદેશ આપે છે. તે ઉપરાંત ભાવનગરના દાઉદી વોરા સમાજ, સુન્ની વેલફેર ટ્રસ્ટ તથા અન્ય સંસ્થાઓ દ્વારા ગરીબોને ખોરાક વિતરણ, ફળ વહેંચણી, કપડાં વિતરણ તથા જરૂરિયાતમંદોને સહાય જેવી માનવ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. શહેરના આગેવાનોએ જણાવ્યું કે મિલાદુન્નબીના અવસરે અમે સમાજમાં ભાઈચારો વધારવા અને માનવ સેવા માટે પ્રતિબદ્ધ છીએ. યુવાનોમાં આ તહેવાર પ્રેરણા બની રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આ જુલુસ 1500 વર્ષનું જુલુસ કાઢવામાં આવેલ છે. આ જુલુસ ભાવનગર ગજવા યુવલ ઇસ્લામના પ્રમુખ નજાર કાઢવામાં આવેલ છે. આ જુલુસની અંદર 40 થી 50 હજાર માણસો જોડાય છે. તમામ ધર્મના લોકો આની સામેલ થાય છે અને આની અંદર લગભગ દરેક ધર્મનો સામેલ થઈ અને આ જુલુસ શાનદાર ઉજવવામાં આવે છે. આની અંદર અમારા પ્રમુખ સાહેબની નજાર કાઢવામાં આવે છે. 40 થી 50 હજાર માણસો ભેગા થાય છે. દરેક ધર્મના લોકો ભેગા થાય છે.